આજે આપણે બનાવીશું, જો વરસાદમાં કંઈ તીખું અને ચટપટું એવું ખાવાનું મન થાય તો ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવા ચીઝી મસાલા પાવ સ્લાઈડર બનાવીશું. આ પાવ તમે ઓવનમાં કે તવા પર પણ બનાવી શકો છો, પણ આપણે આજે એકદમ ઈઝી રીતે બને તે રીતે તવા પર બનાવીશું. આવો પાવનો નાસ્તો તમે ક્યારેય ખાધો નહીં હોય અને ક્યારેય બનાવ્યો પણ નહીં હોય, તો એકવાર બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવશો, એટલો ટેસ્ટી એવો બને છે અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલા આપણે સૂકી ચટણી બનાવીશું. તો તેના માટે મેં 1/4 કપ જેટલા સૂકા નાળિયેરના આ રીતે ટુકડા લીધા છે, સાથે 8 થી 10 લસણની કળી. અને જો તમારે આ નાળિયેરના ટુકડા એકદમ નાના કરીને એડ કરવા હોય તો પણ કરી શકાય. આપણે આને બ્લેન્ડ જ કરવાનું છે. હવે તેમાં 2 સ્પૂન જેટલા સિંગના દાણા એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ જેવું શેકી લઈશું. અને જો આ સમયે તમારે આમાં સૂકા લાલ મરચાં એડ કરવા હોય તો પણ એડ કરી શકાય, પણ હું આ ચટણીમાં લાલ મરચું પાવડર એડ કરવાની છું એટલે મેં એડ નથી કર્યા. પણ જો તમારે બળગીના મરચાં કે કાશ્મીરી મરચાં એડ કરવા હોય તો આની સાથે જ શેકી લેવાના. તો હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, શેકાવાની સારી સ્મેલ પણ આવે છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે આને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. તો હવે મિક્સર જારમાં 8 થી 10 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 લીલા મરચાંના ટુકડા, અડધી સ્પૂન જીરું, સાથે 10 થી 12 મીઠા લીમડાના પાન એડ કરીશું. આ મસાલામાં મીઠા લીમડાના પાનનો ખૂબ જ સારો સ્વાદ આવે છે. જો તમારે વધારે થોડા એડ કરવા હોય તો પણ કરી શકાય. અને આમાં મેં 1 મરચાંના ટુકડા એડ કર્યા છે, પણ જો તમે તીખું ઓછું વધુ ખાતા હોય એ પ્રમાણે એડ કરવાના. અને હવે આપણે તેને બ્લેન્ડ કરી લઈએ. અને હવે સાથે પેનમાં 1 સ્પૂન તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું. રાઈ થોડી તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરીશું. સાથે મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરીને લીધી છે, તે એડ કરીશું. અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો, તો પણ ખૂબ જ એવો મસાલો ટેસ્ટી એવો બનશે. અને હવે 2 થી 3 મિનિટ જેવું આપણે તેને સાતળશું. અને 2 થી 3 મિનિટ જેવું થાય એટલે તેમાં આદુ, મરચાં, લસણ આપણે જે ક્રશ કરીને રાખ્યું છે તે એડ કરીશું. અને લસણની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે તેને સાતળી લઈશું. અને જો આમાં તમે ડુંગળી, લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આદુ, મરચાં અને લીમડાથી વઘાર કરીને આ રીતે મસાલા કરી દેવાના. તો હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર, સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું. તો હવે ડુંગળી, આદુ, મરચાં, લસણ એકદમ સારા એવા સતળાઈ ગયા છે. તો હવે તેમાં અડધી સ્પૂન શુગર સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું. અને જો તમારે આમાં શુગર ના એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ મેં આમાં લીંબુ એડ કર્યું છે એટલે ગળ્યા અને ખટાશનું બેલેન્સ રહે તેના માટે મેં અડધી સ્પૂન જેવી એડ કરી છે. અને હવે મેં 500 ગ્રામ બટેટાને આ રીતે બોઇલ કરી તેની સાલ અલગ કરી દીધી છે. તો આપણે તેને આ રીતે હાથેથી મેશ કરીને એડ કરીશું. અને આ બટેટાને આપણે સાવ મેશ નથી કરવાના, આ રીતે હાથેથી મેશ કરીને જ એડ કરીશું એટલે મસાલો એકદમ સારો બનશે. તો આ રીતે મસાલો છે એકદમ સિમ્પલ એવો છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. અને આ રેસીપી તમે ક્યારે પણ નહીં બનાવી હોય અને ક્યારે પણ ખાધી પણ નહીં હોય અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે. પણ જો તમે પહેલેથી ચટણીઓ અને બટેટા આ રીતે બોઇલ કરીને રાખશો તો તમે માત્ર 10 મિનિટમાં મસાલા પાવ બનાવીને તૈયાર કરી શકશો. હવે આપણે તેમાં ઉપર થોડા લીલા ધાણા એડ કરી બધું મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. અને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને તમારા મસાલાને થોડો ટેસ્ટ કરી લેવાનો. જો તમને ખટાશ, ગળપણ કે તીખાશ ઓછી લાગે તો તમે થોડો એડ પણ કરી શકો છો. તો હવે મસાલો પણ રેડી છે. તો હવે આપણે સાથે લસણની કળી, શીંગના દાણા અને ટોપરાના ટુકડાને ઠંડા થવા રાખ્યા હતા તેને આપણે બ્લેન્ડ કરી લઈએ. તો તેને આપણે મિક્સર જારમાં એડ કરીશું. અને હવે તેમાં 2 સ્પૂન જેવું લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. પણ જો તમે તીખાશ વધારે ખાતા હોય તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો. અને હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. હવે તેને પલ્સ મોડ ઉપર રાખી અધકચરું બ્લેન્ડ કરીશું. અને જો આમાં તમારે ટોપરાના ટુકડા ન એડ કરવા હોય તો તમે ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો. અને તમે આ રીતે ટોપરાના ટુકડા લો તો સાવ નાના કરીને લેવાના એટલે બ્લેન્ડ કરવામાં આસાની રહેશે. તો હવે તમે જોઈ શકો છો ચટણી એકદમ સારી એવી બ્લેન્ડ થઈ ગઈ છે. આ રીતે અધકચરી રહે એ રીતે રાખવાની છે. તો હવે ચટણી પણ તૈયાર છે. તો તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી સાથે આપણે ગ્રીન ચટણી પણ બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 2 લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 1 સ્પૂન જેટલા શીંગના દાણા લીધા છે તે એડ કરીશું. અને હવે સાથે મેં 10 થી 12 પુદીનાના પાન લીધા છે તે એડ કરીશું. પણ પુદીના તમારા ઘરમાં અવેલેબલ હોય તો એડ કરવાનો, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં અડધી સ્પૂન જીરું, સાથે અડધી સ્પૂન ચાટ મસાલો અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. મીઠું અને ચાટ મસાલો તમારે બેલેન્સ કરીને એડ કરવાનો.
અને હવે તેમાં અડધી સ્પૂનથી થોડી ઓછી શુગર એડ કરીશું. સાથે લીલા ધાણાને આ રીતે ડાળી સહિત જ લીધા છે તે એડ કરીશું. અને હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુ એડ કરવાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને ચટણી એકદમ ખાટી મીઠી બનશે. આ ચટણી તમે વડાપાવ, સેન્ડવિચમાં કોઈ પણમાં વાપરી શકો છો અને આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અને હવે ચટણીનો કલર બદલાય નહીં અને એકદમ ગ્રીન એવી રહે તો તેના માટે આપણે 2 થી 3 આઈસ ક્યુબ એડ કરીશું અને સાથે 2 થી 3 સ્પૂન જેવું પાણી એડ કરી તેને બ્લેન્ડ કરી લઈએ. તો હવે ગ્રીન ચટણી, સૂકી ચટણી અને બટેટાનો મસાલો પણ તૈયાર છે. જો તમે આ રીતે પહેલેથી જ તૈયારી કરીને રાખશો તો માત્ર તમે 10 મિનિટમાં મસાલા પાવ બનાવીને તૈયાર પણ કરી શકશો. અને જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય અને તેના માટે બનાવતા હો તો તમે ઝટપટ બનાવીને ગરમા ગરમ સર્વ પણ કરી શકો. તો આ રીતે મેં લાદી પાવ લીધા છે. તો મેં 18 જેટલા લાદી પાવ લીધા છે. તો હવે એક પાવને આ રીતે કટ કરી લેશું અને તેના પર થોડું બટર લગાવીશું. અને આ રીતે બટર લગાવી ગ્રીન ચટણી તમારે તીખા જ હોય એ પ્રમાણે લગાવવાની. જો તમે વધારે તીખું ખાતા હો તો તમે વધારે પણ લગાવી શકો. અને આ રેસીપીથી તમે 6 થી 7 લોકોને સર્વ કરી શકો છો. અને હવે આપણે તેના ઉપર બટેટાનો મસાલો એડ કરીશું. બટેટાનો મસાલો પૂરા પાવ ઉપર આવી જાય એ રીતે લગાવવાનો. અને જો તમારે બંને સાઈડ બટર અને ગ્રીન ચટણી લગાવી હોય તો પણ લગાવી શકાય. તો પાવને બંને સાઈડ પણ તમે લગાવી શકો. અને હવે લાલ કોરી ચટણી બનાવી છે તે પણ આપણે થોડી થોડી આ રીતે ફેલાવી દેવાની. અને આ ચટણી તમને ફાવે એ પ્રમાણે એડ કરવાની. સાથે આપણે આ રીતે મોઝરેલા ચીઝ લીધું છે તે એડ કરીશું. પણ તમે પ્રોસેસ ચીઝ કે ચીઝ ક્યુબ કોઈ પણ વેરાયટીનો ચીઝ તમે લઈ શકો છો. અને આ રીતે હવે આપણે પેક કરી સાથે તમને બીજા પાવમાં પણ આ રીતે સ્લિટ કરીને બતાવું. તમે જોઈ શકો છો જો બંને એક સાથે સ્લિટ થાય એ રીતે હોય પાવ તો તમે એ રીતે પણ કરી શકો છો. અને હવે આ રીતે તેમાં પણ બટર લગાવીશું. ચટણી, બટેટાનો મસાલો અને લાલ ચટણી બનાવી તે પણ એડ કરીશું. અને આ જ રીતે તમારે બધા પાવ છે સ્ટફ કરી દેવાના. અને આ બટેટાના મસાલામાં તમારે જો શાકભાજી એડ કરવા હોય તો ગાજર, કાકડી, કોબીજ એ પણ એડ કરી શકાય. તો તમે જ્યારે ડુંગળી સાતળો તેની સાથે સાતળી લેવાના. એ પણ મસાલા પાવ ખૂબ જ સારા એવા લાગે છે. તો આ રીતે બધા પાવ છે તમારે સ્ટફ કરી દેવાના. અને જો તમે વડાપાવ તો બહુ જ ખાધા હશે અને બનાવ્યા પણ હશે. પણ આ રીતે એકવાર મસાલા પાવ બનાવજો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને વડાપાવને પણ ટક્કર મારે તેવા અને ઓછા તેલમાં પણ બની જાય અને ઓછા સમયમાં પણ. તો હવે મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી તેમાં અડધી સ્પૂન જેવું બટર એડ કરી આખા પેનમાં આ રીતે આપણે ફેલાવી દઈશું. અને હવે આપણે તેમાં સમય જેટલા પાવ એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. અને હવે બધા પાવમાં આપણે થોડું ઉપર બટર પણ લગાવી દઈશું અને ઉપર થોડા ધાણા પણ સ્પ્રિંકલ કરીશું અને ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે. અને આ તવો જ્યારે તમે પાવ મૂકો ત્યારે વધારે ગરમ ન હોવો જોઈએ અને મીડિયમ એવો ગરમ હોય ત્યારે જ પાવ એડ કરવાના. અને હવે ઢાંકણ બંધ કરી 2 મિનિટ જેવું થવા દેશું. તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે તમે તાવેથી તો નહીં કરી શકો પણ આપણે આ રીતે ઢાંકણથી ફ્લિપ કરીશું. અને જો તમારે પ્લેટથી લેવો હોય તો પણ પ્લેટમાં લઈ શકો પણ આ રીતે હું ઢાંકણમાં ફ્લિપ કરું છું. અને હવે બધા પાવ છે ફરી આપણે તેમાં એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અને ફરી આપણે ઢાંકણ બંધ કરી 2 મિનિટ જેવું થવા દેવાનું છે. અને જો પાવ તમારે વધારે ક્રિસ્પી એવા થવા દેવા હોય તો તમે વધારે પણ થવા દઈ શકો છો. તો હવે બીજી સાઈડ પણ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પાવ છે એકદમ સારા એવા બંને સાઈડ થોડા થોડા ક્રિસ્પી એવા થઈ ગયા છે. આ પાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો હવે તેના ઉપર લાલ ચટણી બનાવી છે જે આપણે ટોપરું, શીંગના દાણા અને લાલ મરચું પાવડરની તે એડ કરીશું. આ લાલ સૂકી ચટણી તમે વડાપાવ, ઉત્તાપમ, પુડલા કોઈ પણમાં તમે સ્પ્રિંકલ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગશે અને તેનો સ્વાદ 2 ગણો થઈ જશે. અને આ ચટણી તમે 3 થી 4 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો હવે ગરમા ગરમ મસાલા પાવને તમે ટોમેટો કેચઅપ કે આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તેની સાથે સર્વ કરી શકો છો. અને તમે આમ જ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. કોઈ પણ ચટણીની પણ જરૂર નહીં પડે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.